ભરૂચ તાલુકાના દેતરાળ ગામે ગામના સરપંચ નોકુલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા। દેતરાળ ગામ ખાતે સરપંચ દ્વારા રમઝાન ઈદ નિમિત્તે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી કોમી એકતા અને ભાઈચારો ગામમાં જળવાઈ રહે તેવી શુભેચ્છા સાથે ઈદ મુબારક કરી સમગ્ર ગામમાં રમઝાન ઈદની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાનું દેતરાળ પ્રથમ એક એવું ગામ હશે કે જે ગામના સરપંચ દ્વારા રમઝાન ઈદના દિવસે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવતા લોકોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી એક મંચ ઉપર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ગામોમાં તમામ તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશો દેતરાળ ગામેથી સામે આવ્યો હતો। ગામમાં તમામ જાતના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું। હું અમારા ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે, આશા વર્કર છે, ગામના વીસી છે, એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું। તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે, મસ્જિદના મૌલવી છે, એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું, જેથી એમને પણ એમના કામ પ્રત્યે જિજ્ઞાસા વધે। ગ્રામ પંચાયત ગામમાં સેવા આપતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા હાજર રહેલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા સમગ્ર દેશવાસીઓને દિલથી રમઝાન ઈદની મુબારકબાદ તથા અમારા મિત્રો જે મીડિયા સાથે જોડાયેલા છે અને જે આખું વર્ષ દરમિયાન અમારી સાથે મળીને કામ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર।